નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના શોર્ટ ટુ મીડિયમ રેન્જ મોડે ગાઈડલાઇનમાં દર્શાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવનાઓ નહિવત જણાવવામાં આવી છે। મોડેલમાં દર્શાવેલી શક્યતાઓ પ્રમાણે 13 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મોડેલમાં દર્શાવ્યા પ્રમાણે 9 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે, ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની શક્યતાઓ છે। 9 અને 10 જુલાઈએ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સારો વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 11 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે, જોકે દક્ષિણ ગુજરાત સિવાય વરસાદનો છૂટાછવાયો વરસાદ રહી શકે છે। તો 12 જુલાઈએ માત્ર દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યમાં અન્ય કોઈ વિસ્તારમાં વધુ વરસાદની સંભાવનાઓ નથી, પરંતુ જો વાતાવરણમાં અનુકૂળ રહેશે તો 13 જુલાઈ ફરી રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકશે। તો 13 જુલાઈમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। તો ભરૂચથી લઈને અમદાવાદ તથા દાહોદ, મહીસાગર સુધીના પટ્ટામાં મધ્યમ વરસાદની સંભાવના છે। રાજ્યના સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહી શકે છે। તો 16 જુલાઈ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે। અનુમાન પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે છે। 17 જુલાઈમાં પણ રાજ્યમાં અન્નધારા વરસાદની સંભાવનાઓ છે, જોકે આ તમામ બાબતો આવનારા દિવસોમાં સંભવિત સિસ્ટમ સર્જાશે તેના પર આધારિત છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।